નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે યુનિટ નંબર સ્ટાન્ડર્ડ 11માં યુનિટ નંબર 3નું રીડ 2. ઓકે, વુડમેન સ્પેર ધેટ ટ્રી. સરસ મજાનું ગુજરાતીમાં ભાષાંતર તમને કરી આપું છું જેથી તમને આઈડિયા આવી જાય. અહીંયા કહેવાનો પ્રયાસ છે કે વુડમેન એટલે કઠિયારો છે, કઠિયારાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો. વુડમેન સ્પેર ધેટ ટ્રી, સ્પેર છોડી દેવું, ધેટ ટ્રી કે કઠિયારા આ ઝાડને તું છોડી દે. બરાબર છે ને? અહીંયા ઝાડનું ચિત્ર આપેલું છે સરસ મજાનું. બરાબર છે. આ કઠિયારા તો આ ઝાડને છે તું આ છોડી દે. સરસ મજાના લેખક છે, લેખકનું નામ છે જ્યોર્જ પોપ મોરિસ. આ સરસ મજાના જ્યોર્જ પોપ મોરિસ એ સરસ મજાનું છે, લેખક તરીકે બહુ સારી રીતે કામ કરે છે. સરસ મજાનું એમનું કામ છે, અહીંયા જોવા મળે છે ને સરસ મજાની અહીંયા વસ્તુ આ લખે છે. શું કહે છે અહીંયા કઠિયારાને? કઠિયારા તું છોડી દે આ વૃક્ષને. તારે આ વૃક્ષને છે અડવાનું નથી, કારણ કે તું આ વૃક્ષને અડતો નહીં, ટચ ન કરતો, એક પણ નાનકડી ડાળીને. કારણ કે હું નાનો હતો ને ત્યારે હું અહીંયા જ છે મેં છાંયડો લીધેલો છે અને 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 આણે મારું રક્ષણ કર્યું છે જ્યારે હું નાનો હતો. મારા આ છે ઝાડ નથી, પણ મારા પૂર્વજોનો હાથ છે. બરાબર છે ને? ફોર ફાધર એટલે મારા પૂર્વજોનો હાથ છે અને મારો ખાટલો અહીંયા વવાયેલો છે. બરાબર છે? તું ઊભો રહે, તું સ્ટેન્ડ, ઊભો રહે. તારી કુહાડીથી અહીંયા નુકસાન ન પહોંચાડ. આ ખૂબ જ જૂનું વૃક્ષ છે, એમાં કહેવાનો પ્રયાસ કરે છે લેખક. અહીંયા એની કીર્તિ છે બહુ ફેલાયેલી છે. સરસ મજાનું પોતાની લાગણી, આની જે વૃક્ષ સાથે પોતાની લાગણી જોડાયેલી છે એવું સરસ મજાનું પોતે અહીંયા ઉલ્લેખે છે. તું મહેરબાની કરીને રહેવા દે. બરાબર છે ને? તું અટકાવી દે, તું આને ઘા મારવાનું અટકાવી દે એવું અહીંયા લેખકને કહે છે. હું જ્યારે આઈડલ નવરો હતો ત્યારે છે મારા મધરે અહીંયા મને છે કિસ કર્યું છે, ચુંબન કર્યું છે. મારા પપ્પાએ મને અહીંયા જ મારો હાથ પકડ્યો છે. બરાબર છે? અને એ મૂર્ખ તું અહીંયા રહેવા દે. પોતાની લાગણીઓનું સરસ મજાનું અહીંયા ઉલ્લેખ કરેલો છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એક કઠિયારાનો અહીંયા જોવા મળે છે અને એના હાથમાં કુહાડી છે ને લાકડું કાપવા માટે અથવા તો ઝાડ કાપવા માટે જાય છે. ત્યારે અહીંયા છે જ્યોર્જ પોપ મોરિસ છે એમને રોકવાનો પ્રયાસ કરે. સરસ મજાની એક કવિતા આપણી સમક્ષ અહીંયા મૂકેલી છે. તો ચાલો હવે વાત ન જોતા વધારે આપણે શરૂઆત કરીએ છીએ. યુનિટ નંબર 3, રીડ 2, વુડમેન સ્પેર ધેટ ટ્રી. ઓકે, શરૂ કરીએ છીએ. ફર્સ્ટ સ્ટેન્જા. વુડમેન સ્પેર ધેટ ટ્રી. કઠિયારા એ ઝાડને તું છોડી દે. અહીંયા વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે કાવ્ય છે શરૂઆત કરીએ છીએ. વુડમેન સ્પેર ધેટ ટ્રી. કઠિયારા છોડી દે. સ્પેર એટલે કે છોડી દે તે ઝાડને. ટચ નોટ અ સિંગલ બો. આ તું એક પણ જે સિંગલ એટલે કે એક બો એટલે કે ડાળી, તું એક પણ ડાળીને અડતો નહીં. ઇન યુથ ઇટ શેલ્ટેડ મી. કે જેણે હું જ્યારે નાનો હતો, યુથ એટલે કે જ્યારે હું નાનો હતો ત્યારે મને છાંયડો આપ્યો છે. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ. હવે હું તેનું રક્ષણ કરી રહ્યો છું. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો જોઈએ છે આખો પેરેગ્રાફ, તમને ખ્યાલમાં આવે. વુડમેન કઠિયારા સ્પેર ધેટ ટ્રી. તું આ ઝાડને છોડી દે. ટચ નોટ સિંગલ બો. આ ડાળીને તું અડમાં. ઇન યુથ એટલે કે નાનો હતો ત્યારે ઇટ શેલ્ટર્ડ મી. તે મને છાંયો આપતો હતો. કોણ છાંયો આપતો હતો? તે ઝાડ છે છાંયો આપતો હતો. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ. અને હવે હું તેનું રક્ષણ કરવાનો છું. અહીંયા ડબલ એલ છે, અહીંયા વિલ વચાશે. આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ. હવે હું તેનું રક્ષણ કરીશ. એના પછીનું ટ્વાસ માય ફોરફાધર્સ હેન્ડ. અહીં છે મારા પૂર્વજોનો અહીંયા હાથ છે. બરાબર છે ને? અહીં મારા જે ઇટ વોઝ, અહીંયા જે આગળ જે અલ્પવિરામ આપેલું છે ઉપર જે એપોસ્ટ્રોફી, ઇટ વોઝ માય ફોરફાધર હેન્ડ. તે છે મારા પૂર્વજોનો મારો હાથ છે. ધેટ પ્લેસ્ડ ઇઝ નેર હિઝ કોટ. આ એ જગ્યા છે. બરાબર છે ને? આ યા વવાયેલો છે અથવા તે જગ્યા છે કે જ્યાં મારો ખાટલો જ્યાં હું રાખતો હતો. ત્યારે વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ. એ કઠિયારા તું ઊભો રહે. થઈ એક્સ શોલ હાર્મ ઇટ. થી એટલે કે યોર થશે અહીંયા વિદ્યાર્થી મિત્રો. તેની કુહાડી, તારી કુહાડી શોલ હાર્મ ઇટ નોટ. તેને છે ખૂબ નુકસાન પહોંચાડશે. તારી જે કુહાડી છે એને નુકસાન પહોંચાડશે. વિદ્યાર્થી મિત્રો દરેકને આપણે જોતા જઈએ છીએ, દરેકને ખ્યાલ આવે. વુડમેન એટલે કઠિયારો. સ્પેર ધેટ ટ્રી. તું છોડી દે તે ઝાડને. ટચ નોટ અ સિંગલ બો. તું એક પણ બો એટલે કે ડાળી, તું એક પણ ડાળીને અડતો નહીં. ઇન યુથ
હું નાનો હતો ત્યારે ઇટ શેલ્ટર્ડ મી, તે મને છાંયો આપતી હતી. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ, હવે હું તેનું છે પ્રોટેક્ટ કરવાનો છું. ઇટ વોઝ માય ફોરફાધર્સ હેન્ડ, તે છે મારા જે પૂર્વજોનો જે હાથ છે. ધેટ પ્લેસ ઇટ નિયર હિઝ કોટ, એ જગ્યા છે કે જ્યાં હું ખાટલો અથવા તો મારો જે ખાટલો વવાયેલો હતો. ધેર વુડ મેન લેટ ઇટ સ્ટેન્ડ, બરાબર છે. અહીંયા છે સરસ મજાનો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક કઠિયારા, તું અહીં ઊભો રહે, લેટ ઇટ સ્ટેન્ડ, તું ઊભો રહે. થી એક્સ શેલ હાર્મ ઇટ નોટ, તું આજે આ યોર થીનો મતલબ અહીં યોર તેની કહીશ, તેની કુહાડી વડે તું નુકસાન પહોંચાડમાં, કે તારી કુહાડી વડે તું નુકસાન પહોંચાડમાં, એમ કહેવાનો પ્રયાસ છે. ધેટ ઓલ્ડર ફિમેલર ટ્રી, આ વર્ષોથી જે પરિહન કરતું આ એક વૃક્ષ છે, પરિચિત જેને કહેવામાં આવે છે, પરિચિત હોવું. આ જૂનું પરિચિત આ ટ્રી છે. ફિમેલરનો મતલબ છે પરિચિત આ ઝાડ છે. વોઝ ગ્લોરી એન્ડ રિનોન, જેની કીર્તિ અને લોકપ્રિયતા જોવા મળે છે. જે ગ્લોરી એટલે કીર્તિ થશે, રિનોન એટલે કે લોકપ્રિયતા જોવા મળે છે. આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી, જેની કીર્તિ ફેલાયેલી છે, સ્પ્રેડ એટલે ફેલાવું, જેની કીર્તિ છવાયેલી છે, ફેલાયેલી છે. ઓવર એટલે કે આખા લેન્ડ, આખી જમીનમાં, દરિયામાં આની કીર્તિ ફેલાયેલી છે. અને મૂળિયા છે ને આખી જમીનમાં ફેલાયેલા છે. એન્ડ વુડેસ્ટ યુ હાવ ઇટ ડાઉન, તો આને કેવી રીતે નીચે પાડી શકે, બરાબર છે ને, કેવી રીતે આને કાપી કે નીચે પાડી શકે. HEW એટલે કે કાપવું થશે, ડાઉન એટલે કે નીચે, બરાબર. તો કેવી રીતે નીચે પાડી શકે, આખું વિદ્યાર્થી મિત્રો જોઈએ છે. કઠિયારા, તો આ ઝાડને પાળમાં, તો આને એક પર ડાળીને અડતો નહીં, કારણ કે નાનો હતો ત્યારે હું આમાં છાંયો લીધેલો છે, બરાબર છે. આજે હું એને પ્રોટેક્ટ રક્ષણ કરીશ, કેમ કે આ મારા એક પૂર્વજોનો એક હાથ છે, બરાબર. જ્યાં મેં છે મારો ખાટલો વવાયેલો હતો, કે ખાટલો જગ્યા હતી, તું તે ઊભો રહે, તું આ કાપમાં, તારી કુહાડી વડે આને નુકસાન ન પહોંચાડ. આ છે ખૂબ જ પરિચિત છે, બરાબર છે ને, વર્ષોથી બહુ જૂનો પરિચિત છે. ફિમેલ પરિચિત થશે, વર્ષો જૂનો પરિચિત છે, જેની ગ્લોરી કીર્તિ છે, લોકપ્રિયતા ફેલાયેલી છે. ક્યાં ફેલાયેલી છે? કે લેન્ડ એટલે કે પૃથ્વીમાં, એન્ડ સી એટલે કે દરિયામાં, અથવા તો જે મૂળિયા છે ને વિદ્યાર્થી મિત્રો નીચે ફેલાયેલા છે, આખા જમીનની નીચે ફેલાયેલા છે. એન્ડ વુડેસ્ટ તો યુ ઇટ ડાઉન, અને તે છે નીચે એને તું કાપમાં. સરસ મજાનું આ જોઈ શકીએ છીએ. આગળ જઈએ છીએ. ફૂટમેન ફોર બિયર થી સ્ટ્રોક, ફોર બિયર અટકાવી દે છે, સ્ટ્રોક એટલે ઘા મારવાથી. વુડમેન છે એ અટકાવી દે છે, સ્ટ્રોક એટલે ઘા મારવાથી, સ્ટ્રોક એટલે ઘા કરવો અથવા તો ઘા મારવો, અટકાવી દે છે વુડમેન. વુડમેન તું અટકી જા, તું ઘા મારવાથી અટકી જા. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈસ, બરાબર છે. તું આને કાપમાં, જે અર્થ બાઉન્ડ ટાઈસ એટલે જમીનમાં બંધાયેલા આના મૂળિયા છે ને તું કાપમાં. ઓહ સ્પેર ધેટ એજડ ઓક, આ એક જૂનો છે ઓકનું ઝાડ છે. નાઉ ટાવરિંગ ધ સ્કાઈસ, તેનું જે ઊંચું થઈ ગયું છે, બરાબર. આકાશ જેટલું તે ઊંચું થઈ ગયું છે, એટલું બધું ઊંચું ના હોય, પણ એક માત્ર ઉપમા દેવાનો પ્રયાસ છે. વેન બટ એન આઇડલ બોય, બરાબર છે ને, વેન બટ એન આઇડલ બોય. હવે અહીંયા છે સરસ મજાની લેખક વાત, અહીંયા છે સરસ મજાની આઇડલ એટલે કે નવરો તરીકેની વાત છે, બરાબર છે ને, આઝાદ પણ કહી શકાય, બરાબર. હવે એમ કહે છે જ્યારે હતો હું નવરો છોકરો, બરાબર છે. આઈ શોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ, ત્યારે મને આનો હું છાંયડો છે હું માણતો હતો, બરાબર છે. ગ્રેટફુલ એટલે માણવું, શેડ એટલે કે છાંયો, બરાબર છે. શોટ ઇટ્સ ગ્રેટફુલ, બરાબર છે. આનંદનો છાંયડો હું મારતો હતો. ઇન ઓલ દેર ગેસીસ જોય, બરાબર છે. ઓલ દેર ગેસીસ જોય, મારા બધા જે ઉભરાતો આનંદ છે એ અહીં મળ્યો છે. હિયર ટુ માય સિસ્ટર પ્લેડ, અહીંયા મારી છે બહેનો રમેલી છે. માય મધર કિસ મી હિયર, મારી માતાએ મને અહીં ચુંબન કરેલું છે. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ, મારા પપ્પાએ મારો હાથ અહીંયા પકડેલો છે અથવા દાબ્યો છે. ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર, આ તું ખોટા આંસુને ભાઈ, ફૂલિશ એટલે કે મૂર્ખ, તું આ ખોટા આંસુને રહેવા દે,
બરાબર છે ને. મૂર્ખ, આ તો ખોટા આંસુ રહેવા દે. બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. આ જે વૃદ્ધ ઓકનું ઝાડ છે તેને ઊભું રહેવા દે. ફરીવાર આખું જોઈએ છે. વુડમેન ફોર બિયર ધી સ્ટ્રોક. બરાબર છે કે ભાઈ કઠિયારા, તું આ જે છે અને તું ઘા મારતા અટકાવી દે. કટ નોટ અર્થ બાઉન્ડ ટાઈસ. અને આ મૂળિયાઓ છે ને અંદર સુધી છે તું કાપમાં. ઓ સ્ટે ધેટ એચ ઓક. આ છે તે કેટલું વયોવૃદ્ધ ઓકનું ઝાડ છે. નાવ ટાવરિંગ ટુ સ્કાય. જે સ્કાયને છે, આકાશને છે અડધું થઈ ગયું છે. વેન બટ એન આઇડલ બોય. જ્યારે હું હતો નવરો છોકરો. આઈ શોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ. ત્યારે એ મને છે સરસ મજાનું આનંદદાયક મને શેડ છાંયડો આપતો હતો. ઇન ઓલ દેર ગુશિંગ જોય. અને આ તમામને હું આનંદથી ઉમળકાભર લેતો હતો. હિયર ટુ માય સિસ્ટર પ્લેટ. અહીંયા મારી બેન છે રમેલી છે. માય મધર કિસ મી હિયર. મારી માતાએ મને ચુંબન કરેલું છે. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ. મારા પિતાજીએ મારો હાથ અહીંયા પકડેલો છે. એન્ડ ફોર ગીવ ધીસ ફોલિશ ટીયર. મહેરબાની કરીને અહીંયા છે તારા જે ખોટા આંસુ છે, મૂર્ખ તારા ખોટા આંસુ રહેવા દે. બટ લેટ ધેટ ઓક સ્ટેન્ડ. અહીંયા છે આજે વૃદ્ધ ઓકનું ઝાડ છે એને રહેવા દે. સરસ મજાનું અહીંયા જ્યોર્જ પોપ મોરિસ છે, સરસ મજાની વાત કરે છે. લેખક એક બહુ સરસ મજાની એક પોતા બહુ મોટી કવિતા છે વિદ્યાર્થી મિત્રો. માત્ર ને માત્ર એક અંશ લીધેલો છે, એક ભાગ લીધેલો છે. બાકી બહુ મોટી કવિતા છે. પોતે છે પોતાને જે ઘરના જે આંગણામાં જે એક રહેલું છે ઝાડ, એને બચાવવા માટેના તમામ પ્રયાસો છે. સરસ મજાનું કાવ્ય છે. સમજવાનો દરેક વિદ્યાર્થી મિત્રો પ્રયાસ કરે. આશા રાખું છું દરેકને સમજાનું હશે. ઓકે, ગુડ બાય એવરીવન.